તો નવસારી મહાનગરપાલિકાના પ્રથમ બજેટને લઈને શહેરના નાગરિકોએ ઉત્સાહભેર પ્રતિસાદ આપ્યો છે। કમિશનર દ્વારા બજેટ અંગે મંગાવવામાં આવેલા સૂચનોમાં 200થી વધુ મેલ્સ મળ્યા છે, જેની છટણી કરીને યોગ્ય સૂચનોના બજેટમાં સમાવેશ કરવામાં આવશે। નવસારીનો 100 વર્ષથી વધુનો શહેરી ઇતિહાસ રહ્યો છે। ગાયકવાડી રાજથી શરૂ થયેલી સુધરાઈ, પછી નગરપાલિકા અને હવે મહાનગરપાલિકા સુધીની સફર નોંધપાત્ર રહેશે। અગાઉ નવસારી વિજલપોર પાલિકા રાજ્યની સૌથી મોટી પાલિકા હતી, જે હવે મહાનગરપાલિકામાં પરિવર્તિત થઈ ગઈ છે। ગત વર્ષે પાલિકાએ 700 કરોડથી ઘટાડીને 500 કરોડનું બજેટ રજૂ કર્યું હતું। જો કે શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ આ બજેટને માત્ર આંકડાની માયાજાળ ગણાવ્યું હતું, કારણ કે ઘણા પ્રોજેક્ટ્સ લોક ઉપયોગી સાબિત થયા નથી અને પાલિકાની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો નથી। આવા વિસ્તારોમાં સુવિધા આપ્યા પછી જ મહાપાલિકાના ટેક્સનું ઉઘરાણું થવું જોઈએ। તમે જ્યાં સુધી સુવિધા નહીં આપો ત્યાં સુધી મહાપાલિકાને લગતા ટેક્સો એ લોકો પાસે ઉઘરાવવામાં નહીં આવે। બીજી વસ્તુ કે આ નવસારી શહેર, જૂના નવસારી શહેરના એની જે આવકનો મુખ્ય સ્ત્રોતમાં વ્યવસાય વેરા પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે એમાં કોઈ માળખું ગોઠવાયેલું નથી। એક સારી આવક ઊભી થાય એમ છે અને એનો અંદાજ કરીને એ બજેટમાં એનો સમાવેશ કરવો જોઈએ। એ વસ્તુને પ્રાથમિકતા આપવી જોઈએ। તો અમે નહીં ઈચ્છતા કે જે છે કે અમે ફક્ત ઓફિસમાં જે છે બેસીને જ બજેટ બનાવીએ। નો ડાઉટ જે છે બધા નાગરિકોના સૂચન પણ જે છે અમારા રિવ્યૂમાં લેવામાં આવશે અને આમાંથી પણ જે છે પ્રાયોરિટી નક્કી કરીને પ્રાયોરિટીના પ્રાથમિકતાના ધોરણે જે છે બજેટમાં આ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે। તો આના માટે જે છે મારી બધા નવસારી